મિત્રો અત્યારે હું ફૂલવાડી ગામ આવ્યો છું કારણ કે અમારા એક સંબંધી અહીંયા મૃત્યુ પામ્યા છે એટલા માટે। પણ અહીં આવીને મને ખૂબ જ દુઃખ થયું કારણ કે સુવાળિયા કોળી ઠાકોર સમાજમાં સમાધિ આપે છે અને અહીં અગ્નિ સંસ્કાર આપી રહ્યા છે કારણ કે અહીં કોઈ સ્મશાન છે જ નહીં। આ તમે જોઈ શકો છો, આ છે વાડીનો રસ્તો, એક વેણ છે જ્યાં અહીંયા પાણીનું પણ વેણ ચાલુ હોય છે અને આ એક ખેતરના શેઢે અહીંયા અગ્નિ સંસ્કાર આપી રહ્યા છે અને જે જગ્યાએ અગ્નિ સંસ્કાર થાય છે તે જગ્યાએ પતરાની શેડ પણ નથી, બેસવા માટે બાકડા નથી, સુવિધાના નામે અહીં કાંઈ પણ વસ્તુ છે નહીં। તમે જોઈ શકો છો મિત્રો, આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે હજી આપણો સુવાળિયા કોળી ઠાકોર સમાજ ઘણો પાછળ છે। તમે જોઈ શકો છો, આ છે વેણ। હવે આ વહેણમાં અગ્નિ સંસ્કાર કરવો પડે છે મિત્રો। આ આપણા સમાજ માટે ખૂબ જ દુઃખની વાત છે મિત્રો। આ વિડીયાને એટલો શેર કરો કે આપણા સુવાળિયા કોળી ઠાકોર સમાજ જાગે અને સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સમાજ માટે કંઈક સુવિધા કરે। ફૂલવાડી ગામની આવી દશા એટલા માટે છે કે અહીં ફક્ત સુવાળિયા કોળી ઠાકોર સમાજ વસવાટ કરે છે અને કદાચ આપણા સમાજમાં એકતા પણ નથી, એટલા જ માટે આવા દ્રશ્યો જોવા મળે છે અને આવા દ્રશ્યો ઘણા ગામોમાં જોવા મળે છે। આપણા સમાજના સ્મશાનમાં કોઈ પણ જાતની સુવિધા નથી। આ તમે જોઈ શકો છો મિત્રો, અગ્નિ સંસ્કાર ચાલુ છે અને વરસાદ ચાલુ થઈ ગયો। આ દ્રશ્ય જોઈને પરિવાર માથે શું વીતતી હશે તમે કલ્પના પણ ના કરી શકો મિત્રો। આ છે સુવાળિયા કોળી ઠાકોર સમાજનો વિકાસ, તમે જોઈ શકો છો। શું ખરેખર આપણા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે જ્યારે સ્મશાન માટે સરકાર લાખો કરોડો રૂપિયાના ફંડ ફાળા પણ આપે છે? સુવાળિયા કોળી ઠાકોર સમાજ ખૂબ જ ભોળો સમાજ છે અને શિક્ષણનો પણ અભાવ છે અને એકતા પણ નથી। જો સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ તરફ ધ્યાન દોરવું પડશે અને વ્યસન મુક્ત કરવા પડશે અને એકતા બતાવવી પડશે। ખાસ કરીને આપણા સમાજમાં એકતા છે જ નહીં। આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ જો આગળ વધતો હોય અને સમાજ માટે કાર્ય કરતો હોય તો તેના પગ ખેંચવાવાળા આપણા સમાજના જ હોય છે। એટલા માટે નમ્ર વિનંતી કરું છું કે આપણા સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય નાની મોટી ભૂલ માફ કરી અને એને સપોર્ટ કરવો જોઈએ જેથી તે સમાજ માટે કંઈક કરી શકે અને આગળ વધી શકે।